દેશના વડાપ્રધાન સ્વદેશી અપનાવવાની આત્મનિર્ભરની મોટી મોટી વાતો કરે છે, પણ પોતે વિદેશી કંપનીઓને લાવી રહ્યા છે અને આપણા લોકો સાથે ગેરમાર્ગે દોરવાની વાતો કરે છે। ત્યારે મારા યુવાનો, મારા વડીલો, મારી માતા બહેનો, તમે જોયું હશે જ્યારે દેશને નર્મદા ડેમની જરૂર હતી, આપણા લોકોએ ગામડાને ગામડા ખાલી કર્યા। જ્યારે ઉકાઈ ડેમની જરૂર હતી, આપણા લોકોએ ગામડાને ગામડા ખાલી કરી આપ્યા। જ્યારે કરજણ ડેમની, કડાણા ડેમની અને જ્યારે પણ મોટા મોટા ડેમોની જરૂર હતી, ગામડાઓ આપણા ખાલી થયા। જ્યારે જીઆઈડીસીઓ આ વિસ્તારમાં આવી, જ્યારે તળકેશ્વર જેવી જીએમડીસીઓ આ વિસ્તારમાં આવી, જ્યારે આ વિસ્તારમાં રોડ રસ્તા આવ્યા, આ વિસ્તારમાં રેલવે આવી, આ વિસ્તારમાં નહેરો આવી, ત્યારે આપણા લોકોએ પોતાની જમીનો આપી છે। આપણા લોકો પોતાના ગામ સાથે, સમાજ સાથે, પોતાના કુટુંબ સાથે, પોતાની સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથે છિન્ન ભિન્ન થઈને દેશના વિકાસમાં યોગદાન આપ્યું છે। ત્યારે આજે દેશના આઝાદીના 78 વર્ષ પછી પણ આપણા લોકો માટે શિક્ષણ નથી, આપણા યુવાનોને કાયમી રોજગારી નથી। અહીંયા કંપનીઓમાં જાય 12 કલાક શોષણ થાય છે અને કાયમી કરવામાં નથી આવતા, પગાર યોગ્ય નથી મળતો। ત્યારે મારા યુવાનો, મારા સાથીઓ, બધાને હું કહેવા માંગુ છું, હવે આવેદન નિવેદન બહુ થઈ ગયું, હવે ધરણા પ્રદર્શન બહુ થઈ ગયા, હવે જિંદાબાદ મુર્દાબાદ બહુ થઈ ગયું। હવે જો આપણા લોકોની જમીનો છીનવાશે, હવે જો આપણા યુવાનોને રોજગાર નહીં મળશે, આપણા બાળકોને શિક્ષણ નહીં મળશે, આપણા ખેડૂતોને નર્મદા કરીશું અને આપણે બધા ગાંધીનગરનો રસ્તો પકડી લઈશું। કરવું પડશે। ક્યાં સુધી આપણે અન્યાય વેઠતા રહીશું, ક્યાં સુધી આપણી મા બેટીઓ પર અત્યાચાર વેઠતા રહીશું? ત્યારે આપણા અધિકારો, સંવિધાનિક અધિકારો, બંધારણીય અધિકારો, આપણા સામાજિક અધિકારો બચાવવા માટે તમામ લોકોએ જાગવું પડશે। આજે દેશમાં 8% આદિવાસીઓ છે, આજે દેશમાં 15% દલિત સમાજ છે, આજે 60% ઓબીસી છે અને માઇનોરિટી એટલી છે 90% આપણે થઈએ છીએ। છતાંય આપણે કોઈ જગ્યામાં બ્યુરોક્રેટમાં નેવું નથી, આપણે કોઈ પણ જગ્યાએ સચિવાલયોમાં નેવું નથી, આપણે જ્યુડિશિયરી એટલે કે જજોમાં નેવું નથી, આપણે કોર્પોરેટ જગતમાં કોઈ પણ જગ્યાએ આપણો હિસ્સો નથી। ત્યારે આવનારા દિવસોમાં સંવિધાનને બચાવવા માટે, આપણા અધિકારોને બચાવવા માટે, આપણા લોકોને બચાવવા માટે બધા એક થઈને લડીશું। અને સાથે સાથે અહીંયા મોટી સંખ્યામાં મારી માતાઓ છે, મારા વડીલો છે અને મોટી સંખ્યામાં યુવાનો છે। યુવાનોને પણ આજના મંચ પરથી કહેવા માંગુ છું, તમે બધા મને માનતા હોય, મારું કહેલું જીવનમાં ઉતારવા માંગતા હોય તો તમને મારે વિનંતી છે, તમે ભણો, તમારો ભણવાનો સમય છે, તમારું કેરિયર બનાવો। પરિવારની તમારા પર બહુ મોટી અપેક્ષાઓ છે, ભણો ગણો, આગળ વધો। જે પ્રકારે બાબા સાહેબે કીધું કે શિક્ષા એક એવી શેરણીનું દૂધ છે કે જે પણ પીશે તે દહાડશે, અને બાબા સાહેબના સિદ્ધાંતો પર તમે બધા ભણો, તમારું કેરિયર બનાવો, એ વિનંતી કરું છું। મારા યુવાનોને કહેવા માંગુ છું, તમારા ભણવાનો સમય છે, ભણો અને ખાસ તમે વ્યસન અને ફેશનથી દૂર રહેજો, એ જ મારી સૌને વિનંતી સાથે બધાને છેલ્લી વખત એકવાર મારું સૂત્ર બોલાવીશ અને મારા યુવાનોને કહેવા માંગુ છું, વ્યસનો અને ફેશનોથી થોડા દૂર રહેજો, તમારું કેરિયર બનાવજો। જ્યાં પણ જરૂર હશે અમે બેઠા છે, અને જે લોકો બેરોજગાર હશે ત્યારે આમ આદમી પાર્ટી નેતૃત્વ પૂરી પાડવા માટે પણ તૈયાર છે। ત્યારે વધારે સમય થઈ ગયો છે, ઘણા લોકો ઘણા 2-3 કલાકથી બેઠા છે, ત્યારે હું તમને પરિવર્તન બોલાવીશ, તમારે બધાએ પરિવર્તન કહેવાનું છે।